નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 ટ્રફ સક્રિય થયા છે, જેને કારણે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, દમણ, દાદરાનગર અને તાપીમાં પણ રેડ એલર્ટ. અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચ માટે પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને વડોદરા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. तो राज्य दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में। इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा। जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है सूरत, गुजरात रीजन का मेनली दक्षिण गुजरात की जिला ही है। सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, बहरूच, खेड़ा, अरावली के लिए दिया गया है। हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद भी आज है, आनंद, पंचमहल, दाहोद, महिसागर और बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग। और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आज एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है भावनगर, और ऑरेंज वार्निंग के साथ वेरी हैवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, गिर सोमनाथ और दीव। हैवी रेनफॉल येलो वार्निंग के साथ। તો વરસાદી માહોલની વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક. તમામ જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. હેલ્થ સેન્ટર પર દવાઓનો પૂરતો જથ્થો છે કે નહીં તે અંગે સમીક્ષા કરવામાં આવી છે. પીએચસી અને સીએચસી કેન્દ્રો ઉપર પણ 24 કલાક ડોક્ટર સ્ટાફ તૈનાત રહેશે. પાણીજન્ય રોગોને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ કરાઈ. રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ સતર્કતા દાખવવા સૂચના. ગુજરાતમાં વરસાદના હિસાબે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે આરોગ્યની ટીમ દ્વારા આજે તમામ અધિકારીઓ સાથે દરેક જિલ્લાની સ્થિતિ, આરોગ્ય ક્ષેત્રે દવાઓ ત્યાં ઉપલબ્ધ છે શું છે આ બાબતની મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં ખાસ કરીને રેડ એલર્ટ છે. અમરેલી અને સૌરાષ્ટ્રના રાજુલા, સુરત, નવસારી, વલસાડ અને આસપાસનો એરિયા અને અન્ય જિલ્લાઓમાં તો ત્યાં 108ની અંદર પણ દવાની ઉપલબ્ધતા, સીએચસી પીએચસી સેન્ટર પર પણ દવાની ઉપલબ્ધતા અને ટીમ સજ્જ છે. આ બધી જ બાબતો ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારે લઈ અને ઘટતી સૂચના આપી દેવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી. રાહત કમિશનરની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠકનું આયોજન. ભારે વરસાદની સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી. મહેસૂલ અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. એનડીઆરએફ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત. સેનાની ત્રણેય પાકના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા. રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરાઈ. લોકોના સ્થળાંતર અંગે પણ ચર્ચા થઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. કામરેજ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કામરેજની સત્યમ ચોકડી નજીક પાણી ભરાયા. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા હતા. તો સુરતના કામરેજમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દૃશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે ચોતરફ જળ જમાવડો છે, અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકી પડી. તો અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા. કામરેજમાં એક સાથે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેને કારણે સત્યમ ચોકડી નજીક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે મોપેડ હોય કે ફોર વ્હીલર તે આ ભારે વરસાદને કારણે બંધ પડી ગયા હતા. પાણી ભરાવાને કારણે બંધ પડી ગયા હતા. લોકો તેને ધક્કો મારી અને જતા નજરે પડ્યા હતા. તો અનેક લોકો છકડોનો સહારો લઈ અને જતા પણ નજરે દૃશ્યમાં પડી રહ્યા છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયા. માંગરોળના નવાપરા નજીક હાઈવે ઉપર પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પાણી ભરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ શકાય છે કે ચોતરફ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. પાણી નથી જઈ રહ્યું વરસાદી, જેને કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સુરતના દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય જે માર્ગો છે તે અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. એથી પસાર થતા લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા. કિમ 4 રસ્તા નજીક પાણી ભરાયા. દુકાનદારો દુકાનો બંધ કરી અને જે વરસાદ છે તેને કારણે દુકાન બંધ રાખવાની ફરજ પડી હતી. જળ ભરાવ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સુરત શહેરના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે. શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા છે. કિમ 4 રસ્તા નજીક પાણી ભરાયાના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. દુકાનદારોને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. જળ ભરાવ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સુરતના દ્રશ્યો, સુરતમાં ધોધમાર વરસાદ બાદ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. ખાસ કરી કતાર ગામના કાંસનગરમાં છાતી સુધી પાણી ભરાઈ ગયા. બડા ગણેશ મંદિરની પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો સુરતના કતાર ગામના દ્રશ્યો મેં આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં કાસાનગરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છાતી સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બડા ગણેશ મંદિર પાસેની આ જે દ્રશ્યો છે એ પણ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તો સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સિટી લાઇન રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદને કારણે સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પારાવાર મુશ્કેલી પણ પડી રહી છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ચૂક્યો છે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સુરત ઉપર મેઘરાજાએ કંઈક વિશેષ જ મહેરબાની વરસાવી છે અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ અહીં ખુલી ગઈ છે. સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થયો હતો, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થવા પામ્યું છે. સુરતનો કોઈ પણ વિસ્તાર હોય, સ્થિતિ ચોતરફ સરખી છે. સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. કામરેજના 4 રસ્તા પાસે હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા. મુંબઈ અમદાવાદ રોડ ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવો ઘાટ સર્જાયો. સર્વિસ રોડ ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સર્વિસ રોડ અહીં જાણે હોય જ નહીં, અહીં નદી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઘૂંટણ સુધીના પાણી ભરાતા સર્વિસ રોડ બ્લોક થયો. દર વખતે પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ પ્રકારની પરિસ્થિતિ કામરેજ 4 રસ્તા પાસે હાઈવે ઉપર જ જોવા મળી રહી છે. આગળ વાત કરીએ, સુરત શહેરમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સતનામ સખી સર્કલ પાસે પાણી ભરાયા છે. રામનગર પાલે દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. ઝઘડિયા ચોકડી પાસે પણ પાણી ભરાયા છે. રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સુરત શહેરમાં આજે ધડબડાટી બોલાવી છે મેઘરાજા, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ. સુરતના અડાજણમાં પણ મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અડાજણમાં ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરી વાહન ચાલકો રાહદારીઓને પાણી ભરાવાને કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. વાહનો પણ બંધ પડી ગયા છે. વાહનોને ધક્કા મારવાની ફરજ પડી રહી છે. લોકોએ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની સામે રોષ વ્યક્ત કર્યો છે. સુરતનો પોષ વિસ્તાર ગણાતો અડાજણમાં પણ આવી સ્થિતિ. હવે સુરતના કાપોદ્રાની વાત કરી લઈએ તો સુરતના કાપોદ્રામાં પણ વડવાળા સર્કલ ઉપર પાણી ભરાયા છે. LH રોડ ઉપર આવેલા વડવાળા સર્કલ ઉપરની આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થવા પામી છે, જેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે
અત્યારે ચો તરફ જળ જમાવડાની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। તો સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। વેડ રોડથી ડભોલી જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે। સ્કૂટર ચાલક બાળકની સાથે નીચે પટકાયા। ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો છે। વેડ રોડથી ડભોલી જવાના મુખ્ય માર્ગ ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેમાં એક વ્યક્તિ બાળક સાથે નીચે પટકાય છે તેવી પણ ઘટના સામે આવી છે। ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, એક વ્યક્તિ બાળકની સાથે આ પાણીના ધસમસતા પ્રવાહમાં નીચે પટકાયા હતા। તુરંત જ ઉપસ્થિત જે સ્થાનિકો હતા, રાહદારીઓ હતા, તે તેમની મદદે દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તમે દ્રશ્યોમાં જુઓ ફરી એક વખત કે એક મોપેડ ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે અને અચાનક જ તેઓ કાબુ ગુમાવી બેસે છે મોપેડ ઉપરનો અને તેઓ પડી જાય છે નીચે। તેમની સાથે એક બાળક પણ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તુરંત જ લોકો મદદે દોડી આવ્યા હતા। હવે આગળ વાત કરીએ સુરતના કમરૂનગરની, તો સુરતના કમરૂનગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે। રસ્તા ઉપર જાણે કે નદી વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ભારે વરસાદ વરસતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું। તો સુરતના કમરૂનગરના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા ઉપરથી નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો સુરતમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા। અડાજણ વિસ્તારનો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે। ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને અસર થઈ છે। મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ જતા રસ્તો બ્લોક થયો છે। દુકાન, સોસાયટી અને શાળાઓમાં પાણી ફરી વળ્યા છે। તંત્રની કામગીરી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। વરસાદી પાણી ભરાતા ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। તો જે રીતે સુરતના અડાજણ વિસ્તારના આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આખે આખો આ રસ્તો કે જે પાણીના કારણે બ્લોક થઈ ચૂક્યો છે। મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। શાળાઓમાં પણ પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। વરસાદી પાણી ભરાતા ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચો તરફ જળ જમાવડો। હવે આગળ વાત કરી લઈએ સુરતના ઉત્તરાયણ વિસ્તારની। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદથી પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું છે। દર વર્ષે ભારે વરસાદથી અહીં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। અરજદારો અને પોલીસ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, જાણે નદી કે વોકળું ઓળંગી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનો ઘાટ સર્જાવા પામ્યું છે। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પોલીસ સ્ટેશન બેટમાં ફેરવાયું। દર વર્ષે ભારે વરસાદની સ્થિતિમાં અહીં પાણી ભરાતા હોય છે। અહીં આવતા અરજદારો અને પોલીસ કર્મચારીઓની મુશ્કેલીમાં પણ સતત વધારો થતો હોય છે। ત્યારે આ વર્ષે પણ આ ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું છે। આ પોલીસ સ્ટેશનના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ચો તરફ જળ જમાવડો। પોલીસ સ્ટેશન જાણે બેટમાં હોય તેવી સ્થિતિ। તો સુરત શહેરમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ। સહારા દરવાજા પાસેનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। કડોદરાથી સુરત આવતા વાહન ચાલકોને ભારે હાલાકી। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, સુરત શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ। સુરતમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અત્યારે જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। તેજ પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેને કારણે સહારા દરવાજા પાસેનું જે ગરનાળું છે તે આખે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। અહીંથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વાહન ચાલકોને હવે લાંબો ફેરો મારી પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવું પડશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે, કેડ સમા પાણી અંડરપાસમાં ભરાયા છે। તો સુરતમાં એસટી બસમાં સવાર 28 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદને કારણે એક બસ ફસાઈ ગઈ છે। ગરનાળામાં પાણી ભરેલું હતું, જેમાં બસ ફસાઈ ગઈ છે।
સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ મુસાફરોને સુરક્ષિત અને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા। ટ્રેક્ટરમાં તમામને બસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા। ગરનાળામાં ભરાયેલા પાણીના પગલે આ બસ ફસાઈ હતી। જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો સુરતની આ ઘટના છે। સુરતમાં આજે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। તો ભારે વરસાદને કારણે સુરતના હાલ બેહાલ। ભારે વરસાદને કારણે અનેક લોકોની મુશ્કેલીમાં પણ વધારો થવા પામ્યો છે। સરથાણા વ્રજ ચોક નજીક એસટી બસ ફસાઈ છે। બસમાં સવાર મુસાફરોનું પોલીસ દ્વારા મુસાફરોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, અનેક મુસાફરો કે જે ફસાયા તમામને ટ્રેક્ટરના મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તમામ લોકો સુરક્ષિત છે, કોઈ જાનહાનિ થઈ નથી। એસટી બસ ફસાયાની જાણકારી થતાની સાથે જ તુરંત જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા પણ સરાહનીય કામગીરી। સુરત પોલીસને આ કામગીરી બદલ ગુજરાત ફર્સ્ટ બિરદાવી રહ્યું છે, કારણ કે મુસાફરોને સલામત રીતે રેસ્ક્યુ કર્યા છે અને તમામને સુરક્ષિત સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો। રેલવે ગરનાળા નજીક સર્વોદય બેંકમાં 21 લોકો ફસાયાની જાણકારી। બેંકની બહાર પાણી ભરાઈ જવાને કારણે અંદર લોકો ફસાયા છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સુરતમાં આજે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં જાણે આભ ફાટ્યું હોય તેમ વહેલી સવારથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે રેલવે ગરનાળા નજીક સર્વોદય બેંકમાં 21 લોકો ફસાયા હતા। તુરંત જ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરાતાની સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો અને તમામ 21 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સુરતના કડોદરાની વાત કરીએ આગળ। સુરતના કડોદરામાં પણ વરસાદી પાણી ભરાયા છે। હરિપુરા પાટિયા પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ વરસતા દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। મહારાષ્ટ્ર સુરત સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે। તો સુરતના કડોદરાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। સુરતનો કડોદરા વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેમ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરી હરિપુરા પાટિયા પાસે વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો। હવે આગળ વાત કરીએ સુરત શહેરની સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। મેઘરાજા સુરત શહેરની સાથે જિલ્લાને પણ ધમરોળી રહ્યા છે। ત્યારે કામરેજમાં થોડા જ કલાકોમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સતત વરસાદને લઈ અને જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે। કામરેજ નજીક પસાર થતી ખાડીઓમાં અત્યારે ભારે પાણીની આવક થવા પામી છે। કામરેજ પોલીસે ટ્રેક્ટર ઉપર પેટ્રોલિંગ કરી અને લોકોની સુરક્ષા અંગેની ખાતરી કરી, ફસાયેલા લોકોને સુરક્ષિત કર્યા। ખાડીઓ નજીક આવેલી સોસાયટીઓમાં પણ પોલીસ ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કર્યું અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સુરત પોલીસની આ સરાહનીય કામગીરી। સુરત પોલીસ ટ્રેક્ટર પીસીઆર વાન નહીં પરંતુ ટ્રેક્ટરના માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે। તો સુરતનો સ્ટેશન વિસ્તાર પણ ગળાડૂબ પાણીમાં ગરકાવ થયો છે। સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનો વરસાદી પાણી ફરી વળવાને કારણે અત્યારે બેટમાં ફેરવાઈ ચૂકી છે। પાણીના ધસમસતા પ્રવાહને જે રેલો હતો તે દુકાનમાં ઘૂસી આવ્યો છે। વેપારીઓમાં હાલ દહેશતનો માહોલ છે, કારણ કે જે લાખો રૂપિયાનો માલ સંગ્રહ કરવામાં આવ્યો હતો તે વરસાદી પાણીમાં પલળી ગયો છે। ઇલેક્ટ્રિક અને સ્ટેશનરીના સામાનને ભારે નુકસાન થવા પામ્યું છે। વરસાદમાં સામાન પલળતા વેપારીઓને રોવાનો વારો આવ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી સ્ટેશન વિસ્તારના વેપારીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। આખી દુકાન પાણીમાં ગરકાવ થતા વેપારીઓ લાચાર બન્યા છે। તો સુરત શહેરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। સૂર્યપુર ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। ગરનાળાની આસપાસનો આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। કેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહનો પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે। દુકાનદારોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। સુરતના અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં જળબંબાકાર। ડિંડોલી અને દિલાડવા રોડ પર શિવશક્તિ વિલામાં પાણી ભરાયા છે। શિવશક્તિ વિલા સોસાયટીના કેમ્પસમાં પાણી ભરાવાથી પાર્કિંગથી લઈ અને કેમ્પસમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે।
ખાસ કરીને સોસાયટીમાં પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે સોસાયટીમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આજે વહેલી સવારથી સુરતને મેઘરાજા ગમરોળી રહ્યા છે, ત્યારે રહેણાંક વિસ્તારથી લઈ જાહેર રોડ, રસ્તા, ખાડી, કોતરો, વોકડા, ગરનાળા તમામ અત્યારે ચોતરફ જળ જમાવડામાં અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે। ત્યારે આ સ્થિતિ હવે આગળ વાત કરીએ સુરતના તો સુરતના વેડ રોડમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રોયલ આર્કેડ નજીક મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રોયલ આર્કેડ શોપિંગ સેન્ટર પાણીમાં ડૂબ્યું છે। વરસાદી પાણી દુકાનોની અંદર ફરી વળ્યા છે। વેપારીઓને મોટા પાયે નુકસાનની ભીતિ સતાવી રહી છે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સુરતમાં ભારે વરસાદે લોકોની ચિંતામાં પણ વધારો કર્યો છે। તો સુરત શહેરમાં મેઘ મહેર કહેર બની છે। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો। વરાછાના પોદાર આર્કેટમાં પાણી ભરાયા છે। પોદાર આર્કેટમાં 20 ફૂટ સુધી પાણી ભરાયા છે। ગ્રાઉન્ડ ફ્લોરની મોબાઈલ દુકાનો પણ પાણીમાં ગરકાવ। મોબાઈલની દુકાનોએ જાણે જળ સમાધિ લીધી હોય તેવી પ્રકારની સ્થિતિ। ગ્રાઉન્ડ ફ્લોર પરની 30 થી 40 દુકાનોમાં જળબંબાકાર। વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાનો છે તેણે અત્યારે જળ સમાધિ લઈ લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હવે આગળ વાત કરીએ સુરતમાં આદર્શ નિવાસી શાળામાં પણ બાળકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા। પોલીસે 37 વિદ્યાર્થીઓ અને 12 સ્ટાફનું રેસ્ક્યુ કર્યું છે। તમામ સલામત છે। તમામને સુરક્ષિત સ્થાન પર રેસ્ક્યુ કરી પહોંચાડવામાં આવ્યા છે। શાળામાં પાણી ભરાયું છતાં પણ બેદરકારી દાખવવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તંત્ર દ્વારા અગાઉ કોઈ અગમચેતીના પગલાં ન લેવામાં આવ્યા। સરથાણ પોલીસે ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા છે। હવે આગળ વાત કરી લઈએ સુરતના ખટોદરા વિસ્તારની। સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસનો માનવીય અભિગમ સામે આવ્યો છે। પાણીમાં ફસાયેલા પરિવારનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખટોદરાના પીએસઆઈ સહિત સ્ટાફની આ ઉમદા કામગીરી અસક્ષમ અને જે વૃદ્ધો છે તેને જાતે હાથમાં ઊંચકી અને ટ્રેક્ટર સુધી લઈ ગયા। સ્ટાફે બાળકો સહિત મહિલાઓને પણ ટ્રેક્ટરમાં બેસાડી અને રેસ્ક્યુ કર્યા છે। કમર સુધીના પાણી ભરાયેલા હતા છતાં પણ જે પોલીસ છે તેની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। કમર સુધીના પાણી ભરાયા છતાં પણ લોકો માટે રાહતની કામગીરી। હવે સુરતની આગળ વાત કરીએ તો સુરતમાં પૂર વચ્ચે કોર્પોરેટર્સોએ માનવતાને નેવે મૂકી દીધી। સુરત પાણીમાં ડૂબ્યું છે ત્યારે કોર્પોરેટરો ભજીયા પાર્ટી કરી રહ્યા છે। અલગ અલગ સમિતિના ચેરમેનો નાસ્તાની મોજ માણતા તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પ્રજાની મદદે જવાને બદલે પદ ગ્રહણના નામે તાઇફા કર્યા। લોકો ભૂખ્યા તરસ્યા। કોર્પોરેટરના મોઢામાં મીઠાઈ। સુરત પાલિકા કચેરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી, દયાહીનતા, માનવતા શર્મસાર કરતા દ્રશ્યો તમે જોઈ લો। સુરતવાસીઓ તમે જોઈ લો કે કેવા કોર્પોરેટરને તમે ચૂંટીને મોકલ્યા છે। હવે આગળ વાત કરીએ સુરતના બારડોલીની। સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ગંદા પાણી પણ ચોતરફ અત્યારે જોવા મળી રહ્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આક્રોશની લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે। ગટરના ગંદા પાણી ઘરો સુધી ઘૂસી ગયા છે વરસાદી પાણી સાથે, જેને કારણે રહીશો પરેશાન છે। વારંવાર આ અંગે રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ ન આવ્યાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગંદકીથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે। સુરતના ઓલપાડના કુડસદ ગામે એક યુવક તણાવ છે। ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક યુવક તણાવ। ધોધમાર વરસાદને પગલે કુડસદની સ્થાનિક ખાડીમાં પૂર આવ્યું હતું। ધલુડી કુડસદ રોડ ઉપર ધસમસતા પાણીના પ્રવાહમાં આ ઘટના બનવા પામી છે, જેના દ્રશ્યો પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઘટનામાં સ્થાનિકો દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો તાપીના સોનગઢ તાલુકાનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ડોસવાડા ગામે આવેલો આ વિયર ડેમ ઓવરફ્લો થયો છે, જેમાં 17 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડોસાવાડા ડેમની ઉપરથી પાણી વહેતા થયા છે।
અને સાથે જ ડેમમાંથી 57.91 ક્યુસેક પાણીને છોડવામાં આવ્યું છે. ડોસવાડા આ ડેમ કે જ્યાં પાણી વહેતા થયા છે, 17 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડોસવાડા ડેમની ઉપરની અહીંયા પાણી વહેતા થયા છે, ત્યારે તાપીના વાલોડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બુહારી ગામે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરીની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ગટર લાઇન બનાવવા લોકોએ માંગ કરી છે. એમએલએ મોહન ડોડિયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ગટર લાઇન બનાવવાની લોક માંગ ઉઠી હતી. એમએલએ દ્વારા અહીંયા લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. તાપીના વાલોડમાં કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદ રસ્તાઓ પર પાણી થઈ ગયું હતું. બુહારી ગામે જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે વાત કરીએ તાપીના ડોલવણમાં કે જ્યાં ભારે વરસાદ વચ્ચે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદી બે કાંઠે વહેતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના પટમાં અવરજવર નહીં કરવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પૂર્ણાનું પાણી તાપીથી સુરત અને નવસારીને અસર કરશે, ત્યારે આ પૂર્ણા નદી કે જે બે કાંઠે વહેતી શરૂ થઈ છે, ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી છે, પણ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. વાત કરી લઈએ નવસારીની કે જ્યાં નવસારીમાં વરસાદથી જ પૂર્ણા નદી ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુપા કુરેલને જોડતો લો લેવલ પુલ જળમગ્ન થયો હતો. 10 જેટલા ગામને જોડતો આ પુલ પાણીમાં ગરકાવ થયો છે. તંત્ર દ્વારા સુપા કુરેલ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન ચાલકોને ફરીને જવા માટે મજબૂર થયા છે, ત્યારે લો લેવલ પુલ પર બેરિકેડ પણ લગાડવામાં આવ્યા છે. અહીંયા લોકો જે ફરીને અહીંયા રસ્તાઓ પર જવા માટે મજબૂર બની રહ્યા છે, વાહન ચાલકોને ફરીને જવું પડી રહ્યું છે. પુલ બંધ થયો છે. સુપા કુરેલ માર્ગ કે જે પાણીમાં ગરકાવ થયો હોય, 10 જેટલા ગામોને જોડતો આ પુલ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારીમાં શાક માર્કેટની અંદર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શાક માર્કેટમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીનો નિકાલ ન થતા વોટર લોગિંગની સમસ્યા ઊભી થઈ છે. મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલી આ શાક માર્કેટ કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો, અહીંયા વેપારીઓને મોટી ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પણ ખોટકાયા હતા. મનપાની કામગીરીની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરી લઈએ નવસારીની કે જ્યાં નવસારી શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારની આ વિડીયો કે જ્યાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રજાપતિ આશ્રમથી 4 પુલ જતો માર્ગ બંધ થયો છે. મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા હતા. લોકોએ પાણીમાંથી વાહનોને ધક્કો મારીને બહાર કાઢવા પડ્યા હતા. અહીંયા ધક્કો મારીને વાહનોને બહાર કાઢતા લોકોના પણ દ્રશ્યો સર્જાયા. ત્યારે નવસારીની જ વાત કરીએ તો વરસતા વરસાદે વોટર લોગિંગની સમસ્યા સર્જી છે. જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પાણી ભરાયા છે. નવસારી અને નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ બંધ થયો છે. સવારથી જ સતત વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ અહીંયા ખોટા પડી રહ્યા છે. કામગીરી પ્રી મોન્સૂન કામગીરી થઈ છે કે નહીં તેવા આ દ્રશ્યો ઊભા થયા છે. તે સવાલ કરતા આ દ્રશ્યો જ્યાં નવસારી અને નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ બંધ થયો. નવસારીની જ વાત કરીએ તો વરસાદ જે સવારથી જ અહીંયા પડી રહ્યો છે, જેમાં શહેર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિજલપોરના ચંદનવનમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે. દર ચોમાસે તળાવ ઓવરફ્લો અહીંયા થતું હોય છે દર ચોમાસે, ત્યારે તંત્રની નિષ્ક્રિય કામગીરી અહીંયા આ ચોમાસે પણ જોવા મળી રહી છે. મનપાની અન્ય તળાવ પર બ્યુટિફિકેશનની કામગીરી, ચંદનવન તળાવ સાથે નવસારી મનપાનું સાવકું વર્તન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી પર પહોંચતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોના શ્વાસ અદ્ધર થયા છે. મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્રની ટીમ એલર્ટ થઈ છે. તંત્રએ સંભવિત પૂરની સામે લડવા માટે તૈયારીઓ આરંભી છે. મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્રની ટીમ હવે એલર્ટ થઈ છે. તંત્રએ સંભવિત પૂર સામે લડવા માટે અહીંયા તૈયારીઓ આરંભી છે. ત્યારે વલસાડની વાત કરીએ તો નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે.
ભારે વરસાદથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. સર્વિસ રોડ પર પાણી ભરાવાથી અનેક વાહનો બંધ પડ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા પૈડા ડૂબી જાય તેટલું પાણી રસ્તાઓ પર વલસાડમાં જોવા મળી રહ્યું છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વલસાડમાં નેશનલ હાઈવે પર સર્વિસ રોડના આ દ્રશ્યો. વલસાડના જ વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નાર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ધરમપુર કોસબાડી વચ્ચેનો કોઝવે ગરકાવ થયો હતો પાણીમાં, ત્યારે કોઝવે પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અહીંયા વરસાદી માહોલ જામ્યો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કોઝવે પર પાણી ફરી વળ્યું હતું ત્યારે લોકોને અવરજવર માટે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદી માહોલ. ત્યારે વાત કરીએ વાપીની કે જ્યાં શહેરમાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા. રહેણાંક સોસાયટીના રસ્તા પર જે પાણી જોવા મળ્યું હતું, પાણીમાં ગરકાવ આ રસ્તાઓ થયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાતા અનેક વાહનો પણ ખોટકાયા હતા. રસ્તાઓ પર બંધ પડેલા વાહનોની કતારો જોવા મળી રહી હતી. ત્યારે પાણી ભરાતા આપ જોઈ શકો છો કે અનેક વાહનોને રસ્તાઓ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે વલસાડ શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ બાદ તમામ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મહાદેવનગરમાં પણ અહીંયા વરસાદી પાણી ભરાયા હતા. અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. મિશન કોલોની, માધવ પાર્કમાં વરસાદી પાણી ભરાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ જોઈ શકો છો દ્રશ્યો સોસાયટીના કે જ્યાં શહેરમાં વરસાદ પડ્યો અને ત્યારબાદ ઘૂંટણસમાં પાણી સોસાયટીઓની અંદર રસ્તાઓ પર જોવા મળ્યા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તમામ સોસાયટીઓના રસ્તાઓ, ગેટની બહાર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. મિશન કોલોની, માધવ પાર્ક સહિતના અનેક સોસાયટીના આ રસ્તાઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડમાં ભારે વરસાદ વરસ્યો ત્યારે ભારે વરસાદે તારાજી સર્જ્યું છે. સાંઈનાથ સોસાયટીમાં પાણી ભરાયા હતા. 4 દિવસથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલું છે. ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોમાં ભારે રોષ છે. ઘર વખરીનો સામાન પણ પાણીની અંદર પલળી ગયો છે. ત્યારે સ્થાનિકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની સામે હવે સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ઘર વખરીનો સામાન પણ વરસાદી પાણીના આ જમાવડામાં પલળી ગયો હોય તેવું સ્થાનિકો અહીંયા આક્ષેપ કરી રહ્યા છે. વલસાડમાં વરસાદ વરસતા સોસાયટીમાં પાણી ભરાવાના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિશન કોલોની વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. ત્યારે પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લીધે હવે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વલસાડમાં વરસતા વરસાદે સોસાયટીની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સર્જ્યા છે. મિશન કોલોની વિસ્તારની આ સોસાયટીના દ્રશ્યો કે જ્યાં પાર્કિંગ સહિત તમામ જગ્યાઓ પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. રાહદારીઓને હાલાકી થઈ રહી છે. વાહન ચાલકોના વાહન અડધા ડૂબ્યા હોય, રસ્તાઓ પર બંધ થયા હોય તેવી પરિસ્થિતિનો સામનો વલસાડના લોકોને કરવો પડી રહ્યો છે. રહેણાંક વિસ્તાર કે જ્યાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરી લઈએ વલસાડની જ કે જ્યાં વાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ચલાના મુક્તાનંદ માર્ગ પર ફળિયામાં પાણી ભરાયા હતા. ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયું છે. લોકો આખી રાત અહીંયા ભૂખ્યા પેટે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. વરસાદી પાણી એ તમામ જગ્યાઓ પર ભરાયેલું છે. લોકો ઘરની બહાર નીકળવા અહીંયા નીકળી નથી શકતા. ત્યારે આ વરસાદી પાણી જે ઘરોમાં પણ ઘૂસ્યા હતા, લોકોને અહીંયા ભૂખ્યા પેટે ઉજાગરા કરવા મજબૂર બની રહ્યા છે. ત્યારે વલસાડના ઉપરવાસમાં વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના લેવલમાં વધારો થયો છે. મધુબન ડેમનું લેવલ 72 મીટર સુધી પહોંચ્યું છે. ડેમના 6 ગેટ ખોલીને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમનું લેવલ 72 મીટર સુધી પહોંચી ગયું છે. 6 ગેટ ખોલવામાં આવ્યા છે, જેમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નવી આવક જોવા મળી રહી છે. મધુબન ડેમ કે જેનું લેવલ 72 મીટર સુધી પહોંચ્યું હતું, 6
ગેટ જે છે તે ડેમના ખોલી દેવામાં આવ્યા છે. 50,000 ક્યુસેક પાણી ડેમમાં છોડવામાં આવ્યું છે. ત્યારે વાત કરી લઈએ અમરેલીની. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ડિંડોલીના કૃષ્ણા પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. આસપાસના વિસ્તારો કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડધી ગાડીઓ ડૂબી ગઈ હોય પાણીમાં તેવા પણ દ્રશ્યો સર્જાયા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. પાર્કિંગમાં ઉભેલી એક કાર કે જે અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કૃષ્ણા પાર્ક સોસાયટી કે જ્યાં આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પાણીમાં રસ્તાઓ ગરકાવ થયા હોય, છાતી સુધી પાણી હોય તેવા આ દ્રશ્યો. ત્યારે વાત કરી લઈએ ડાંગ જિલ્લાની કે જ્યાં છેલ્લા 10 કલાકની અંદર 82.33 મિલીમીટર વરસાદ નોંધાયો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 7 માર્ગ ધોવાયા છે. રસ્તાનું ધોવાણ થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 11 માર્ગો પર પાણી ઓસરી જતા વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા હતા. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. ત્યારે એક સાથે અહીંયા અનેક જગ્યાઓ પર રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને જેના કારણે રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જીમ લાઉન્જની 11મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 11 વર્ષની સફરની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. અદા શર્માની ગ્રાન્ડ એન્ટ્રીથી લોકોના દિલ જીત્યા હતા. ત્યારે ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, દિનેશ કુશવાહા ઉપસ્થિત રહ્યા હતા. હજારો લોકોની હાજરીમાં ઉત્સાહ ગુંજ્યો હતો. વિજેતાઓ પર ઇનામો અને સન્માનનું વરસાદ થયો હતો. ત્યારે વિવિધ વાર્ષિક એવોર્ડ કેટેગરીઝ મુજબ આપવામાં આવ્યા હતા. બંને લકી વિનરને મહિન્દ્રા થાર આપવામાં આવી હતી. गुजरात फर्स्ट साथ जोड़ाई गया है अदाजी. अदाजी खूब खूब स्वागत है गुजरात फर्स्ट में. गुजरात फर्स्ट के साथ आप बातचीत कर रहे हो, गुजरात में आके कैसा लगा? बहुत अच्छा लगा. यहाँ के लोग बहुत प्यारे हैं और बहुत प्यार देते हैं मुझे, तो हमेशा अच्छा लगता है यहाँ. जी अदाजी, अभी फिट रहना कितना जरूरी है और आज आप एनिवर्सरी में आए हो, कैसा लगा ये और आपकी फिट रहने की हेल्दी टिप्स क्या है? आई थिंक आप लाइफ में जो भी आपने करियर चूज किया है, पर फिट रहना बहुत ज़रूरी है, क्योंकि अगर आप फिट नहीं रहोगे तो वो काम नहीं कर पाओगे. अगर आप बिजनेसमैन हो या आप जिम ओनर हो या एक्टर हो या आप बैंक में काम करते हो, जो भी आप करते हो लाइफ में, बट अगर आपकी फिजिकल फिटनेस नहीं है तो आपकी मेंटल फिटनेस नहीं रहेगी और वाइस वर्सा. आई थिंक दोनों, तो मेंटली एंड फिजिकली फिट रहना आई थिंक बहुत ज़रूरी है टू लिव अ नॉर्मल लाइफ, जो भी प्रोफेशन आपका हो. जी अदाजी, आप फिट रहने के लिए क्या करते हो? अलग अलग चीज़ें करती हूँ मैं. ऐसा वर्कआउट चूज़ करती हूँ जो मुझे पसंद आए. तो मैं डांस करती हूँ एंड मुझे अच्छा लगता है वर्कआउट करना, फिट रहना, बिकॉज आई नो कि वो फिर पूरा दिन अच्छा जाता है अगर आप फिट हो. अगर आप फिट नहीं हो तो आप ऐसे लेथार्जिक रहते हो, तो कोई भी चीज़ करने में मज़ा नहीं आता है फिर. अदाजी, मैंने सुना है आप गुजराती अच्छा बोलते हो, गाते हो. गोती लो वो सुना दो ना प्लीज. ओके. કિનારે જો ખાલી પડે નાની નાની પગલી ને નાના એના સપનાની રેતવાલી ઢગલી ને તોફાનો તડપ મારે હાલી સાવ હાફી જાય તોય જેની હિંમત આને હામ નહીં હાફે એવો ખારવો ખલાસી એવો હાડનો ખલાસી. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો પોતાના જદારિયામાં પોતાની જીડું પુકેતી જાતનું અમૂલ મોતી લો. नॉट बैड. हाँ, कोई भी मिस्टेक हुआ तो आई एम सॉरी. अच्छा था. और द केरला स्टोरी के बाद आपकी लाइफ में कितना चेंज आया? आई थिंक बहुत चेंज आया. बहुत चेंज आया इंडस्ट्री में. जैसे वो लोग मुझे देखते हैं, ऑडियंस तो हमेशा मुझसे प्यार करती थी 1920 से, तो 100 साल हो गए ऑडियंस ने मुझे सेम प्यार दिया केरला स्टोरी के पहले और बाद. पर आई थिंक इंडस्ट्री मुझे अलग तरीके से देखती है अब, तो शायद अपॉर्चुनिटीज और ज्यादा मिलते हैं मुझे. और हेल्दी रहने के लिए आप गुजरात फर्स्ट के दर्शक मित्रों को क्या मैसेज दो? आई थिंक आप अगर फिट रहना है तो मेंटली खुश रहना पड़ेगा. तो आप किसी के बारे में बुरा सोचो मत और बुरा बोलो मत. स्टार्ट विद दैट. उतना ही करो, पुशअप्स एंड ऑल उसके बाद स्टार्ट करो, पर पहले ट्राई करो कि एक दिन में आप किसी के बारे में बुरा नहीं सोचोगे और किसी के बारे में बुरा नहीं बोलोगे. आई प्रॉमिस यू कि आपकी फिटनेस 100 टाइम्स बेटर हो जाएगी. जो भी. थैंक यू सो मच अदाजी. 2026 માં જીમ લોજમાં એડમિશન લીધેલું. મને ઓફરનો ખ્યાલ આવ્યો કે જીમ લોજની અંદર 11 વર્ષમાં 11,000 રૂપિયાનું પેકેજ આપેલું છે અને આપણા ફિટનેસ માટે પણ ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે સાહેબ. તો મેં એના માટે એડમિશન લઈ દીધેલું અને આજે મને ફર્સ્ટ વિનર મળ્યું છે થાર
જેનાથી હું અને મારું ફેમિલી ખૂબ જ ખુશ છીએ. મેં વેઇટ લોસ માટે સરની ઓફર વિશે સાંભળ્યું હતું, તો અમે 3 ફ્રેન્ડ્સ એક સાથે આમાં એનરોલ થયા હતા. અને આ જે ઓફરમાં જે આ વિનિંગ જે કાર છે એ બહુ જ મતલબ બહુ અનએક્સપેક્ટેડ છે મારા માટે. અને મેં ક્યારે બી વિચાર્યું નહોતું કે હું આટલો લકી હોઈશ કે મને. તો જીમ લોન્જે આજે 11 વર્ષનું સેલિબ્રેશન પૂર્ણ કર્યું છે અને આજે ચીફ ગેસ્ટ તરીકે અદાસરમાં આવ્યા હતા અને 2 લકી વિનરને થાર પણ આપવામાં આવી છે. એટલે કે જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે હવે થાર આપવામાં આવશે તે થાર મળી ચૂકી છે. ફાઉન્ડર વિજયસિંહ સેંગર આપણી સાથે જોડાયેલા છે. સર, આજનું આ સેલિબ્રેશન ચીફ ગેસ્ટ અદાસરમાં આવ્યા, 2 લકી વિનરને થાર મળી, શું કહેશો? जैसे कि जिम लॉन्च ने जो कैंपेन शुरू करा था 11 साल का, जो 11 साल जिम लॉन्च ने कंप्लीट करे 1 जून से लेकर 15 जून में, सो आज जो कमिटमेंट हम लोगों ने करा था 5 जुलाई को वी आर गोइंग टू सेलिब्रेट एनुअल फंक्शन एंड वी आर गोइंग टू गिव 2 महिंद्रा थार्स टू 2 लकी विनर्स. तो आज 5 जुलाई है और जो कमिटमेंट जिम लॉन्च ने करा है, आज 2 लकी मेंबर्स को आज थार हैंड ओवर की गई है थ्रू आर चीफ गेस्ट अदा शर्मा के थ्रू. और ऐसे ही ट्रस्ट में अहमदाबाद के लोगों को बोलूँगा बना के रखो. अभी नेक्स्ट ईयर फिर से हम लोग मिलेंगे 12 साल जब कंप्लीट हो गए जिम लॉन्च के, नई नई चीज़ों के साथ, नए अपग्रेडेशन के साथ, नई ऑफर्स के साथ और नए आउटलेट्स के साथ. थैंक यू. सर, अब क्या नया दिखने मिलेगा? अब अपकमिंग प्लान्स क्या है? जिम लॉन्च का यही है कि अभी ये हम लोग ने 10,000 में 10 साल की जर्नी चालू करी थी. आज 11 साल कंप्लीट हुए जून में. नेक्स्ट ईयर 12,000 में 12 साल की जर्नी लाएंगे. उसमें भी हम लोग कुछ मेंबर्स के लिए अगेन वी विल ब्रिंग सम स्टफ लाइक बुलेट्स हो गई, कार्स हो गई, कुछ ना कुछ यूनिक चीज़ लाएंगे जिससे एक बॉन्डिंग भी बना रहे और मेंबर्स को भी बेनिफिट हो. और एक फिटनेस की जो अवेयरनेस है, जो सस्ती फिटनेस है, वो मार्केट में भी ईच एंड एवरी वन कैन अफोर्ड फिटनेस इन वेरी चीप रेट्स. थैंक यू. ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા ભૌમિકભાઈ પટેલે કેવી રીતે પાર કર્યો હતો પ્રથમ રાઉન્ડ, હવે તે પણ જાણીએ. પ્રથમ રાઉન્ડમાં 30 સવાલ, ભૌમિક પટેલે આપ્યા સાચા જવાબ. 29 જેટલા આન્સર મારા સાચા પડ્યા હતા. ડિજિટલ દંગલ રાઉન્ડ કર્યો પાર, બઝર બુલેટ રાઉન્ડ માટે સ્પર્ધક તૈયાર. પરંતુ બીજા દિવસે ગુજરાત ફર્સ્ટ ટીમનો જે ફોન આવ્યો. ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત મેગા શો કોણ બનશે ગુજરાતનું જીનિયસને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેનું વધુ એક પ્રમાણ અમદાવાદના નિકોલમાં મળ્યું. પ્રથમ રાઉન્ડ માટે 12 ઉમેદવારોની પસંદગી કરવાની છે, તેમાં ભૌમિક પટેલનો પણ સમાવેશ થયો છે. ડિજિટલ દંગલની સ્પર્ધામાં 30માંથી તેમણે 29 સવાલોના સાચા જવાબ આપ્યા છે. તેઓ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે. ખૂબ ખૂબ આભાર પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો કે મારા જેવા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. એમાં લિંક જે હતી એના ઉપર મેં ક્લિક કરીને આખું જે ફોર્મ ફિલ કર્યું હતું અને જે એમાં ક્વિઝ આવી હતી એ ક્વિઝના મેં એમાં આન્સર આપ્યા હતા અને એમાંથી કંઈક 29 જેટલા આન્સર મારા સાચા પડ્યા હતા. ભૌમિકભાઈનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સ્પર્ધા ખૂબ ઉપયોગી છે. વધુમાં પ્રથમ રાઉન્ડ પાર કર્યા બાદ બીજા રાઉન્ડની તૈયારી પણ તેમણે શરૂ કરી દીધી છે. તો આ બધા એવા ક્વેશ્ચન હતા જે તમે ગુજરાત અથવા તો દેશની ગવર્મેન્ટ જોબની તૈયારી કરતો હોય તો એમાં પણ બહુ સારી રીતે ઉપયોગી લાગી શકે. ટ્રાય કરીશું કે હવે બીજો રાઉન્ડ આપણે ક્વોલિફાય થયા છીએ તો રાત્રે થોડોક સમય કાઢીને જનરલ નોલેજ માટેની ક્વેશ્ચન ને બધા બુક્સ ને બધું વાંચવાનું ચાલુ કરશું જ્યાં સુધી સેકન્ડ રાઉન્ડ આવે ત્યાં સુધી. ભૌમિકભાઈ તો પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલ પાર કરી ગયા. તમે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટર કર્યું કે નહીં? ન કર્યું હોય તો આજે જ જોડાઓ. કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં? તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.